સુરતમાં નશાના વેપલા ઉપર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સારોલી પોલીસે ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે 8 કિલો ચરસ ઝડપી લેવામાં આવ્યું છે। સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચરસ ઝડપી લેવામાં આવ્યું છે। સારોલી પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં 8 કિલો ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું જેની અંદાજે કિંમત 11 લાખ રૂપિયા જેવી થાય છે। આ ચરસનો જથ્થો લાવનારા 2 નેપાળી યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે। ચરસનો જથ્થો બંને યુવકો નેપાળથી લાવ્યા હતા। સુરતના સીમડા ચેકપોસ્ટ પાસેથી આ બંને યુવકોને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસે સમગ્ર બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પૂણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટથી પસાર થનાર છે। માનનીય પોલીસ કમિશનર સાહેબ નાઓએ આવા એનડીપીએસના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે 2 નેપાળી ઈસમોને સારોલી પોલીસ સ્ટેશનની સીમાડા ચેકપોસ્ટ ખાતે આશરે 9 કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે। તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ। તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરવા જતા હતા એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે એનડીપીએસ ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે એફએસએલ અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને એનડીપીએસનો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે। બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે।